સુરતના નાસીરનગર ગેરકાયદે ડિમોલિશન કેસમાં હવે મોટો કાનૂની વળાંક આવ્યો છે. સસ્પેન્ડ કરાયેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુજલ પ્રજાપતિએ પોતાના સસ્પેન્શનને હાઈકોર્ટમાં પડકાર્યું છે. માત્ર સસ્પેન્શન જ નહીં, પરંતુ તેમણે અરજીમાં સુરત મહાનગરપાલિકા અને મ્યુનિસિપલ કમિશનર નાગરાજન પર પણ ગંભીર આક્ષેપો કર્યા છે. સુજલ પ્રજાપતિનો દાવો છે કે ડિમોલિશનની કાર્યવાહી તેમણે પોતાના ઉચ્ચ અધિકારીઓના આદેશથી કરી હતી અને હવે સમગ્ર જવાબદારી તેમના પર ઢોળવામાં આવી રહી છે. શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં. નાસીરનગર ડિમોલિશન કેસમાં સસ્પેન્ડ કરાયેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુજલ પ્રજાપતિએ ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેમણે સુરત મહાનગરપાલિકા અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ બાદ હાલના કમિશનર નાગરાજનને પક્ષકાર બનાવી પોતાના સસ્પેન્શનને પડકાર્યો છે. સુજલ પ્રજાપતિનો દાવો છે કે કોઈપણ પ્રકારની ખાતાકીય તપાસ પૂર્ણ થયા વગર તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે નિયમ મુજબ સ્ટેન્ડિંગ કમિટી સસ્પેન્શનનો નિર્ણય લઈ શકે ત્યાં સુધી કમિશનરે કાર્યવાહી કરી હોવાનું અરજીમાં જણાવ્યું છે. અરજીમાં સૌથી ગંભીર દાવો એ કરવામાં આવ્યો છે કે નાસીરનગરમાં થયેલું ડિમોલિશન મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી જ કરવામાં આવ્યું હતું. સુજલ પ્રજાપતિના જણાવ્યા પ્રમાણે 21 મેના રોજ કમિશનરના ઓફિશિયલ નંબર પરથી તેમને મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યો હતો, જેના આધારે રોડ પરથી દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેમણે કોર્ટમાં જણાવ્યું છે કે જો જરૂર પડશે તો આ મેસેજ અંગે એફિડેવિટ પણ રજૂ કરવામાં આવશે. અરજીમાં વધુમાં જણાવાયું છે કે વોર્ડ નંબર 7માં ચંદ્રશેખર આઝાદ બ્રિજ પાસે 60 ફૂટનો ટીપી રોડ બનાવવા માટે દબાણ દૂર કરવાની સૂચના આપવામાં આવી હતી. ડિમોલિશન પહેલા ટોરેન્ટ પાવરને પણ વીજ પુરવઠો બંધ કરવા માટે કહેવામાં આવ્યું હતું. એટલે આખી કાર્યવાહી આયોજનબદ્ધ હતી અને માત્ર એક અધિકારીના નિર્ણયથી થઈ નહોતી, એવો પણ સુજલ પ્રજાપતિનો દાવો છે. સુજલ પ્રજાપતિએ હાઈકોર્ટ સમક્ષ કમિશનર સાથે થયેલી વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ પણ રજૂ કર્યા છે. તેમણે અરજીમાં દાવો કર્યો છે કે ડિમોલિશનની કામગીરી દરમિયાન મહાનગરપાલિકાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ માય સુરત પર રીલ પોસ્ટ કરવામાં આવી હતી અને તે અધિકારીઓના ગ્રુપમાં શેર કરવામાં આવી હતી. સુજલ પ્રજાપતિના કહેવા પ્રમાણે પહેલા તેમના કામની પ્રશંસા કરવામાં આવી અને ત્યારબાદ સમગ્ર વિવાદ ઊભો થતાં તેમને જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ડિમોલિશન બાદ 3 જૂને અસરગ્રસ્ત પરિવારોના રિલોકેશન માટે પણ સર્વે કરવાની સૂચના આપવામાં આવી હતી. તપાસ કમિટીના રિપોર્ટમાં પણ ઉચ્ચ અધિકારીઓની સૂચનાનો ઉલ્લેખ હોવા છતાં સમગ્ર જવાબદારી માત્ર એક અધિકારી પર નાખવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ દરમિયાન હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલે રજૂઆત કરી હતી કે સુરતમાં પૂર જેવી પરિસ્થિતિને કારણે મહાનગરપાલિકા હાલ રાહત અને બચાવ કામગીરીમાં વ્યસ્ત છે, તેથી જવાબ રજૂ કરવા માટે સમય આપવામાં આવે. જોકે હાઈકોર્ટે પ્રથમ દ્રષ્ટિએ નોંધ્યું હતું કે કમિશનરના નંબર પરથી મેસેજ ફોરવર્ડ થયો હોવાનું દેખાઈ રહ્યું છે અને કમિશનરને એફિડેવિટ દાખલ કરીને પોતાનો પક્ષ રજૂ કરવા જણાવ્યું છે. આ કેસની આગામી સુનાવણી હવે 21 જુલાઈના રોજ થશે. નાસીરનગર ડિમોલિશન કેસ હવે માત્ર ગેરકાયદે તોડફોડનો મુદ્દો રહ્યો નથી. હવે આ કેસમાં જવાબદારી કોની, આદેશ કોણે આપ્યો અને આખરે બલીનો બકરો કોણ બન્યો, તેવા અનેક સવાલો ઊભા થયા છે. હવે સૌની નજર હાઈકોર્ટની આગામી સુનાવણી પર છે, જ્યાં મહાનગરપાલિકા અને કમિશનર તરફથી રજૂ થનારો જવાબ સમગ્ર કેસમાં મહત્વનો સાબિત થઈ શકે છે.